જય ગુરુદેવ મિત્રો, આજે અમે આ વિડીયોમાં તમને જણાવીશું કે વર્ષ 2025માં અષાઢ માસની ગુરુ પૂર્ણિમા ક્યારે છે અને એ વ્રત કેવી રીતે કરવું અને શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને આ દિવસે દાન શું કરવું। હિન્દુ ધર્મમાં દરેક પૂર્ણિમા તિથિ વિશેષ માનવામાં આવે છે। અષાઢ માસમાં આવતી પૂર્ણિમા પણ ખાસ હોય છે અને આ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે અને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું અને દાન આપવું એ ખૂબ જ ફળદાયી છે। શાસ્ત્રોના અનુસાર અષાઢ પૂર્ણિમાના દિવસે ગુરુઓના આશીર્વાદ લેવામાં આવે છે, કેમ કે આ દિવસે મહાઋષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો। આવો જાણીએ આ વર્ષ 2025માં અષાઢ ગુરુ પૂર્ણિમા વ્રત ક્યારે છે, સાચી તિથિ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને આ દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ। આ વર્ષ અષાઢ પૂર્ણિમા 10 જુલાઈ અને ગુરુવારે છે। પૂર્ણિમા તિથિનો પ્રારંભ 10 જુલાઈ 1:36 ચાલુ થશે અને પૂર્ણિમા તિથિ પૂરી થશે 11 જુલાઈ 2:06 સમાપ્ત થશે। અભિજીત શુભ મુહૂર્ત સવારે 11:59 થી બપોરના 12:54 સુધી રહેશે। ગૌધુલી શુભ મુહૂર્ત સાંજે 7:21 થી ચાલુ થશે અને 7:41 સુધી રહેશે। નિશિત કલા શુભ મુહૂર્ત રાત્રિના 12:06 થી ચાલુ થશે અને રાત્રિના 12:47 સુધી રહેશે। ચંદ્રનો સમય સાંજના 7:20 રહેશે। મિત્રો, ગુરુ પૂર્ણિમાના દિવસે રોજિંદા કામકાજમાંથી નિવૃત્તિ લઈ અને પછી સવારે સ્નાન કરો અને ઉપવાસ રાખવાની પ્રતિજ્ઞા લો। આ પછી પૂજા સ્થાન પર ભગવાન વિષ્ણુને પંચામૃતની અભિષેક કરો અને ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરો અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને ધૂપ દીવાનો પ્રગટાવો અને ફૂલ, ફળો, કપડાં અને પ્રસાદ અર્પણ કરો અને માતા લક્ષ્મીને 16 શણગાર વસ્તુઓનું પણ અર્પણ કરો। તેના પછી વ્રત કથા વાંચો, આરતી કરો અને રાત્રિમાં ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરીને વ્રત પૂર્ણ કરો। શાસ્ત્રોના અનુસાર અષાઢ માસની પૂર્ણિમાના દિવસે જરૂરિયાતમંદ લોકોને કપડાં, અનાજ અને સફેદ વસ્તુનું દાન કરવું શુભ માનવામાં આવે છે। ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુઓનું સન્માન અને આભાર વ્યક્ત કરવા માટે દાન પુણ્ય કરવું જોઈએ। આજના દિવસે મોસમી ફળનું દાન કરવું જોઈએ। આ દિવસે ગુરુને અર્પિત કરવા માટે પીળા વસ્ત્રનું દાન કરવું જોઈએ। ગુરુ પૂર્ણિમાના દિવસે ગોળ અને ચણાનું દાન પણ શુભ માનવામાં આવે છે। તો મિત્રો, તમને અમારી બતાવેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ અંતરની વાણીને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય ગુરુદેવ લખવાનું ભૂલતા નહીં। જય ગુરુદેવ, જય માતાજી।